નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આરએસએસના નેતા સુરેશ ભૈયાજી જોશીએ મહારાષ્ટ્રના મુંબઈમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। મુંબઈમાં મરાઠી ભાષા પર ભૈયાજી જોશીના આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી હોબાળો મચ્યો છે। મરાઠી વિશે વાત કરતા ભૈયાજી જોશીએ કહ્યું હતું કે મુંબઈમાં કોઈ એક ભાષા નથી, તેથી મુંબઈ આવવા કે અહીં રહેવા માટે મરાઠી શીખવાની જરૂર નથી। આરએસએસ નેતાના આ નિવેદનથી શિવસેના અને એનસીપી ગુસ્સે ભરાયા છે। ભૈયાજી જોશીએ કહ્યું, મુંબઈમાં ફક્ત એક જ નહીં પણ ઘણી ભાષાઓ છે। મુંબઈના દરેક ભાગની પોતાની ભાષા છે। ઘાટકોપર વિસ્તારની ભાષા ગુજરાતી છે। તો જો તમે મુંબઈમાં રહો છો અથવા અહીં આવવા માંગો છો તો તમારે મરાઠી શીખવી જ પડે તે જરૂરી નથી। ત્યારે જોશીના નિવેદનને રદિયો આપતા પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મરાઠીને મહારાષ્ટ્રની સત્તાવાર ભાષા ગણાવી છે। તો વિધાનસભામાં ભૈયાજી જોશીના આ નિવેદન મુદ્દે જોરદાર ચર્ચા થઈ હતી, જેમાં વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું હતું। સરકારનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં રહેતા દરેક વ્યક્તિએ મરાઠી ભાષા શીખવી જોઈએ। મરાઠી ભાષાને લઈને આરએસએસ નેતા ભૈયાજી જોશીની ટિપ્પણી બાદ મહારાષ્ટ્રમાં ભાષાને લઈને વિવાદ ઉભો કર્યો છે। હવે ભૈયાજી જોશીના નિવેદન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કહ્યું છે, મેં ભૈયાજી જોશીનું નિવેદન સાંભળ્યું નથી। હું આખી વાત સાંભળીને માહિતી મેળવીને જ બોલીશ, પરંતુ સરકારનું વલણ મક્કમ છે। મરાઠી એ મુંબઈ, મહારાષ્ટ્ર અને રાજ્ય સરકારની ભાષા છે અને અહીં રહેતા લોકોએ તેને શીખવી જોઈએ। મુખ્યમંત્રી અને ભાજપના નેતાએ કહ્યું કે મરાઠી મહારાષ્ટ્રની સંસ્કૃતિનો એક ભાગ છે। તેમણે કહ્યું કે મને નથી લાગતું કે ભૈયાજી જોશી આ સંદર્ભમાં મારા નિવેદન સાથે અસંમત થશે। અમે કોઈ પણ ભાષાનું અપમાન નહીં કરીએ, કારણ કે જે પોતાની ભાષાને પ્રેમ કરે છે તે જ અન્ય ભાષાને પ્રેમ કરી શકે છે, તેથી આ સન્માનની વાત છે। આજે વિધાનસભામાં સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ શિવસેનાના ધારાસભ્યો વચ્ચે મરાઠી ભાષાને લઈને ઉગ્ર ચર્ચા થવાની સાથે વિધાનસભાની કાર્યવાહી ખોરવાઈ જવા પામી હતી। વિધાનસભાની કાર્યવાહી 5 મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી। શિવસેનાના નેતા અને ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ આરએસએસ નેતાના આ નિવેદનનો વિરોધ કર્યો છે। ઠાકરેએ કહ્યું હતું કે મુંબઈ હોય કે મહારાષ્ટ્ર, આપણી ભૂમિની પહેલી ભાષા મરાઠી છે। તમિલનાડુ કે અન્ય કોઈ પણ રાજ્યમાં તમિલની જેમ મરાઠી પણ આપનું ગૌરવ છે। ભૈયાજી જોશીએ ગુજરાતીને ઘાટકોપરની ભાષા ગણાવી છે, પરંતુ આ અસ્વીકાર્ય છે। મરાઠી આપણી મુંબઈની ભાષા છે।